નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પ્રધાનમંત્રી અત્યારે નિકોલમાં જનસભા સંબોધી રહ્યા છે. નિકોલના લોકો ખૂબ ખુશ છે. એટલે 2-3 દિવસ પહેલાં અમે જ્યારે આવ્યા ત્યારે લોકોની બહુ જ બધી કમ્પ્લેન હતી. લોકો કહી રહ્યા હતા કે પીએમ આવે છે એની ખુશી છે, પણ એ ખુશી કરતાં વધારે અહીંયા જેટલા કામ થયા છે એની ખુશી છે. અમે નીકળતા હતા તો અહીંયા એક સોસાયટીના લોકો બહાર બેઠા છે. પ્રધાનમંત્રી જ્યાં સંબોધન કરી રહ્યા છે ત્યાં ન પહોંચી શક્યા. અહીંયા બેઠા બેઠા એમને લાઈવ જોવે છે. એ લોકો જોડે વાત કરવી છે. શું નામ છે તમારું? ભાવેશભાઈ. અને ભાવેશભાઈ, કઈ સોસાયટીમાં રહો? કેટલા લોકો આમ? અનંતા ગ્રીન્સમાં રહીએ છીએ અમે, અહીંયા પાછળ જ રહીએ છીએ. અમે મોદી સાહેબની સભા સુધી પહોંચી કેમ નતા, એટલે અહીંયા બેઠીને અમે એની ભાષણ સાંભળતા. તો નિકોલમાં ભીડ થઈ ગયા છે. કાલે રાતે અહીંયા ચાલવાની જગ્યા નહોતી. કાલથી લોકો આવે છે. કાલથી લોકો આવે છે, જાય છે. પબ્લિક એટલી, ટ્રાફિક એટલો, ટુ વ્હીલર એટલા, ફોર વ્હીલર એટલા, બધું ચાલુ જ છે સતત. અને રસ્તાના કામ બી ચાલુ, વરસાદમાં ચાલુ જ. તો એ તો ખુશ હશો તમે? ખુશ તો થઈએ જઈએ ને, અમને તો સારું સગવડ મળે છે. પીએમ હોય ખુશ આવે. પીએમ આવે છે તો ખુશ હોય જ ને. પીએમ ને જોઈ રહ્યા છો? હા, રિયા ચાલુ છે, લાઈવ જો. શું કહી રહ્યા છે? એ જો લોકાર્પણ કરે છે એ સાંભળીએ છે, વિકાસલક્ષી કાર્યો કરે એ સાંભળીએ છે. એમાં નિકોલનું કેટલું? નિકોલનું નહીં, દેશનું જુઓ. નિકોલનું નહીં જુઓ, ખાલી દેશનું જુઓ. દેશ માટેનો માણસ છે આ, નિકોલ માટેનો માણસ નથી. આમ તો આ વિસ્તારમાં એટલા બધા આવતા નથી, પણ આ વખતે આવ્યા છે તો બહુ જ બધું કરીને જવાના છે. હા, કરીમ કે નહીં, પૂરેપૂરું કરીને જશે. શું સાચું બોલાવું? કઈ જણા એકબીજાને કહો છો હું સાચું બોલો. અહીંયા જે અત્યારે આજથી મહિના દિવસ પહેલા જે રજૂઆત કરતા હતા કોર્પોરેશન, કોઈ સાંભળવા તૈયાર નહોતું. આજે સાહેબ આવવાના હતા તો અઠવાડિયામાં રાત દિવસ મહેનત કરીને કોર્પોરેશન વાળા ધનતોડ મહેનત કરીને બધું તૈયાર કરી દીધું છે. ખબર નથી આ નિકોલ છે કે નહીં, શું ખબર ના પડી. હા, એકવાર વર્ષે આવવા જોઈએ. દર વર્ષે એમની મુલાકાતની જરૂર છે. કેમ જરૂર છે? નિકોલ પબ્લિક જાગૃત થાય, લોકોને દેશ પ્રેમ જાગે, વિકાસ થાય, નિકોલનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય. એમને એમ નહીં થાય, કારણ કે મ્યુનિસિપાલિટી તો એમનું તો કામ છે આ કરવાનું. એમનું કામ છે, પણ તો ફેર પડે ને. પીએમ આવે તો બહુ ફેર પડે ને. ફેર પડે, બહુ ફેર પડે. અમારે અહીંયા ખોડલધામ મેદાન બન્યું પછી અમારે આ રસ્તા બહુ સારા થઈ ગયા છે. ગમે ત્યારે ભૂપેન્દ્રભાઈ સાહેબ આવે, ગમે ત્યારે મોદી સાહેબની સભા થઈ જાય, ગમે તે મોટા મંત્રીની સભા થઈ જાય, અમારે રસ્તા અમારે અહીંયા સારા જ રહી છે. બીજે બધે ના થાય તો કઈ નહીં, અમારે રસ્તા સારા રહી જાય. બધા હૈસા કેમ આટલું બધું? શું તો આવે જ ને, અમારે અહીંયા રસ્તા સારા રહે છે, બીજે નથી રહેતા, શું કરવાનું? અને આપણા મોદી સાહેબ છે ગુજરાતના, બરોબર છે, તો આપણો તો ખ્યાલ રાખે જ ને. આવ્યા છે તો બધું કામ કરીને જાય, જે કંઈ છે રોડ રસ્તા પાણીનો. બાકી તો અમે બધું એની ઇંતજારમાં બેઠા હતા. ઇંતજારમાં હતા મોદી સાહેબના. અચ્છા, બહુ ગમે છે મોદી? અરે મોદી સાહેબ તો તમને ગમતા હોય, મને ગમે. તમે તમારું લ્યો ઉપરાણું. તમને કેમ ગમે છે? એટલે ગમે જ ને ભાઈ, રાજકીય આજે મહાન વિશ્વ લેવલે માણસ છે, કાંઈ એક સામાન્ય માણસ નથી એમ. અને આવો ખરેખર હિન્દુસ્તાનની અંદર આવો વડાપ્રધાન બનશે પણ નહીં. મળવા મુશ્કેલ. તો શું કામ ધંધા મૂકીને બધા બેહી ગયા છો આજે? કામ ધંધા બંધ છે 2 દિવસથી. 2 દિવસથી બંધ છે. પ્રધાનમંત્રી આવવાની ખુશીમાં? એની ખુશીમાં. શું માર્યું છે? સ્વાગત માટે તમારી ઈચ્છા બી હતી કે અહીંયાથી પસાર થાય? અમારી પૂરેપૂરી ઈચ્છા હતી કે અહીંથી પસાર થાય, પણ સાહેબે રૂટ આમથી લઈ લીધું. સાહેબે રૂટ આમથી રિક્વેસ્ટ કરો સાહેબને. હું રિક્વેસ્ટ અરે ભાઈ, અહીંયા બધી પબ્લિક તમારી રાહ જોઈને બેઠી છે. એટલે તો આવ્યા છે. આજો બરાબર, પબ્લિક અમે ફૂલહાર કરીશું, જમાડીશું, નાસ્તો કરાવશું. પેલા મોકલો તો ખરા. જો અમે મોદી સાહેબ જોડે ફોટો બી પડાવ્યો. જો પડાવી દીધો. અહીંયા એક બીજા ભાઈ હતા જે નરેન્દ્ર મોદી ભાઈ. મોદી સાહેબ જોડે ફોટો બી પડાવ્યો હમણાં. મજા આવી? મજા આવી. આ મોદી સાહેબ કામ કરશે? ડુપ્લિકેટ મોદી સાહેબ છે. આવ્યા હતા અમારે અહીંયા ગાડી, અમને મળીને ગયા. મોદી સાહેબ તો કામે ડુપ્લિકેટ કરશે. અચ્છા, હા, અને એને કામ ચકાચક થાય છે. ઠીક થાય છે. કોર્પોરેશન વાળા તો ધ્યાન જ નથી આપતા, એના ઉપર થોડીક તકલીફ છે. હવે તો ચૂંટણી આવે છે કોર્પોરેશનની, હું જોઈને આપશો વોટ? નહીં, અમે તો હવે બીજેપીમાં આપવાના જ નથી. નહીં, નથી આપવાના. તકલીફ જ એવડી હતી. લોકો અહીંયા કેવડા ખાડા હતા, લોકો પડી જતા હતા, કોઈ સામે જોતા નહોતા, ફરિયાદ કરવા જતા. અહીંયા કોર્પોરેટર પેલા જમનાદાસ પટેલ હા, ધારાસભ્ય આવ્યા હતા, પણ તોય કોઈ રજૂઆત કરી પણ કોઈ સાંભળતા જ નહોતા. હા, આવું છે. હા, જમનાદાસ બાબુલાલ. હા, એટલે આવું છે. રજૂઆત શું કરવી છે? પ્રધાનમંત્રી એકદમ નજીક છે તમારી તો. એ તમારું થોડું સાંભળે, એ તો એ અહીંના મંત્રીઓનું સાંભળે બધાનું, અને જે બજેટ આપે એમને વાપરી નાખે છે. હા, હકીકત એવું જ છે. ક્યાં વપરાય છે? કામમાં જ વપરાતા હશે ને?
હવે તો કંઈક દેખાતા નથી, વપરાતા જ દેખાવા જોઈએ. આ વપરાય એ દેખાયા કે રોડ રસ્તા બિના લાઇટિંગ શો થઈ એ બધું દેખાયું, બાકી કંઈ દેખાતું નથી. બાકી તહેવારનો માહોલ બની ગયો આટલા હા બસ તહેવારનો માહોલ બની ગયો. એવું લાગે નવરાત્રી આવી ગયું. હા અચ્છા, તો આમ કઈ સમસ્યાઓ છે? પ્રધાનમંત્રી આયા એ આપણે બાજુ પર મૂકી દઈએ, પણ આ વિસ્તારની એવી કઈ સમસ્યા છે જે તમને એવું લાગે છે કે ધ્યાન પર જ નહીં દેવાય? કારણ કે પૂર્વ વિસ્તારના મેં વિડીયોઝ જોયા છે. હા, અમારા વિસ્તારમાં તો ઉનાળામાં ભર ઉનાળે ગટરોના પાણી નીકળતા એવા બે ત્રણ જગ્યાઓ છે આપણે જોઈ છે. અને અત્યારે તો વધુ પાણી ગંદકી મારે એટલું પાણી નીકળતું મહિના દિવસ કે મહિના દિવસ કે 15 દિવસ પહેલાં. એ ત્યાં ઘણી અરજીઓ કરતા પણ કોઈ સાંભળતું નહીં. આવું બધું પણ હવે અંતે બધું હરખું થઈ ગયું છે. હા, અત્યારે બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું. ક્યાંય પાણી નથી ભરાતા હતા, એ ખાડા પેક કરી દીધા. હા, બધું રંગ રોગાને સારું થઈ ગયું. બે દી બધું પહેલા કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. હા, એટલે તો કહીએ છીએ કે વર્ષમાં એકવાર મોદી સાહેબ આવવા જોઈએ આ એરિયામાં. મોદી સાહેબ આવવા જોઈએ, ભૂપેન્દ્રભાઈ પટેલ આવવા જોઈએ, મંત્રી આવવા જોઈએ. ખોડલધામ મેદાનમાં આપણે એની માટે જ બનાવડાવ્યું છે, એના માટે જ બનાવ્યું. માટે જ બનાવડાવ્યું છે. નવરાત્રી બી સારી થાય છે ખોડલધામ મેદાનમાં. પહેલેથી નામ બની ગયું છે ખોડલધામ મેદાનનું. ગમે ત્યારે ગમે તે મંત્રી આવે, અમારા રોડ રસ્તા સારા રહે જ છે અહીંયા, બાકી બધે ભલે ના રહે. એટલે તમે કાંક અલગ કહી રહ્યા છો, એ ભાઈ કાંક અલગ કહી રહ્યા છો, પણ અમે જોઈશું કે હવે વધારે કોમેન્ટમાં શું કહી રહ્યા નિકોલના લોકોને ખરેખર શું મળ્યું શું નથી મળ્યું એ જોઈ લેશું આપણે. હે? થોડીક જરૂર છે. કેટલી થોડીક? અમારે તો અહીંયા રેડી છે. ઘણી કે થોડીક? હજી ઘણી જરૂર છે. હા, જો થોડીક થી ઘણા સુધી તો આવ્યા છે હજી. નથી લાઇબ્રેરી, નથી સ્વિમિંગ પુલ, નથી કોમન એમ્યુનિટી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી. આ બધી જરૂરિયાત છે નિકોલ એરિયાની. જ્યારે બધી વસ્ત્રાલમાં ને એમાં બધું છે, ત્યાં કોર્પોરેટરો સારા છે. અહીંયા કોઈ ધ્યાન આપતું નથી, અહીંયા સાંભળતા નથી કોઈ. કોઈ જોતું નથી, ડેવલપમેન્ટમાં કોઈને રસ નથી. હારું હારું અંદરનો બાત હો. અહીંયા જ ચર્ચા ચાલુ થઈ ગઈ કે કેટલું કામ થયું છે, કેટલું નથી થયું. પણ આ એ સામાન્ય લોકો છે જે વોટ આપવા જાય છે, એમની અપેક્ષા માત્ર જરૂરિયાતની વસ્તુઓ હોય છે. એ નથી માંગી રહ્યા કે બહુ કાંઈ જ વધારે મોટું આપી દો અમને, કંઈક વિકાસના મોટા કામ કરી દો. એ માંગે છે કે અમારા રસ્તા સારા હોવા જોઈએ, એ માંગે છે કે અમને પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ. એ લોકો માંગે છે કે અમારે અહીંયા જ્યાં વિસ્તારમાં અમે રહીએ છીએ ત્યાં ગટરો ન ઉભરાય. જીવન જરૂરિયાતની જે વસ્તુ જેટલી પૂરી કરી દે તોય ઘણું છે.